રાજ્ય સરકાર શ્રીના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તાજેતરમાં યોજાયો હતો, જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના કુલ 78 શિબિરાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતા, જેમાં મિલન વાગડિયા પાંચપીપળા, શૈલેષ બાલસ માળિયા, પૂજા રામાનુજ સુરત, પ્રિયંકા કેવટ સુરત, શૈલેષ કામડિયા ગોરખમઢી, સોઢા અનિરુદ્ધસિંહ જામનગર, ગોપાલ સરવૈયા મહુવા, માર્ગી રાવલ જૂનાગઢ આ સર્વેએ માનદ ઇન્સ્ટ્રક્ટર શ્રી તરીકે સેવા આપી હતી, તેમજ કોર્સ ઇન્ચાર્જ તરીકે શ્રી કેપી રાજપૂત અમદાવાદે સેવા આપી હતી. પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પુનિલ ગજ્જર, પ્રોફેસર, કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ, શ્રી કાર્તિક પારેખ, ટ્રસ્ટી આદર્શ એજ્યુકેશન સોસાયટી ધોરાજી, નિવૃત્ત પ્રિન્સિપાલ સ્વીમ કમલસિંહ રાજપૂત તથા ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ શ્રી ઉપેન્દ્રસિંહ એમ રાઠોડના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી નિવૃત્ત પ્રિન્સિપાલ સ્વીમ શ્રી કમલસિંહ રાજપૂતે આપી હતી. તાલીમાર્થી દેવર્ષ હિરપરા, સ્વરા સુરાણી, અંટાળા વેદ અને ભુજને કેમ્પના અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ અમારો બીજો એડવેન્ચર કોર્સ હતો, તેથી અમને ખડક ચઢાણ તથા ઉતરાણ સરળ લાગ્યું હતું. કેમ્પ દરમિયાન ગત તારીખ 5 જૂનના દિવસે પર્યાવરણ દિનની ઉજવણી ખૂબ સરસ રીતે કરી હતી, જે જીવનભર યાદગાર રહેશે. આ સાહસિક શિબિરમાં જોડાવા માટે અમે બીજા મિત્રોને જરૂરથી કહેશું. શ્રી કાર્તિક પારેખ, ટ્રસ્ટી આદર્શ એજ્યુકેશન સોસાયટી ધોરાજી દ્વારા કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં નાના બાળકો મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે, જેથી હાલમાં જ દિલ્હીમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જેમાં ડિજિટલ સ્ક્રીનનો મનોરોગ છોડવા માટે મદદ કરવામાં આવે છે. તો તમે આવા બધા 7 દિવસીય શિબિરમાં જોડાય અને ડિજિટલ સ્ક્રીનથી દૂર રહ્યા છો, જેથી તમારા બધા મિત્રોને પણ આવી શિબિરમાં જોડાવા પ્રોત્સાહિત કરજો તેવી અપીલ કરી હતી. ડોક્ટર પુનિલ ગજ્જરે બાળકોને ગિરનાર અભયારણ્ય વિશેના જંગલો અને તેમાં રહેતા વન્યજીવો વિશે માહિતગાર કર્યા હતા. તેઓ પણ આ સંસ્થાના તાલીમાર્થી રહી ચૂક્યા છે. શિબિરના અંતે આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર શ્રી મિલન વાગડિયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર માર્ગી રાવલે કર્યું હતું.